બનાસકાંઠા જિલ્લામાં આવતીકાલથી ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાઓનો પ્રારંભ થઈ રહ્યો છે. આ વખતે જિલ્લા શિક્ષણ વિભાગે વિદ્યાર્થીઓને સરળતા રહે તે માટે અનોખો અને ડિજિટલ અભિગમ અપનાવ્યો છે. પરીક્ષા કેન્દ્ર સુધી વિદ્યાર્થીઓ સરળતાથી પહોંચી શકે તે માટે ડિજિટલ રોડમેપ સાથે QR કોડ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. સાથે જ પોલીસ અને ST વિભાગ સાથે સંકલન કરી વિશેષ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. ધોરણ 10 અને 12ની પરીક્ષાઓને લઈને બનાસકાંઠા જિલ્લામાં તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ બની ગયું છે. આ વર્ષે બનાસકાંઠા, વાવ અને થરાદ વિસ્તારમાં SSC 86 પરીક્ષા કેન્દ્ર, 185 બિલ્ડિંગ, 1799 બ્લોક, 51,956 વિદ્યાર્થીઓ, HSC 45 પરીક્ષા કેન્દ્ર, 97 બિલ્ડિંગ, 1028 બ્લોક, 30,372 વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે જિલ્લા શિક્ષણ વિભાગે આ વર્ષે ડિજિટલ રોડમેપ તૈયાર કર્યો છે. દરેક પરીક્ષા કેન્દ્ર માટે QR કોડ બનાવવામાં આવ્યો છે. વિદ્યાર્થી પોતાના ઘરેથી જ QR કોડ સ્કેન કરીને પરીક્ષા કેન્દ્ર સુધીનું અંતર, માર્ગ અને સમયની માહિતી મેળવી શકશે. કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા સાથે સંકલન બેઠક યોજી સમગ્ર આયોજનને આખરી સ્વરૂપ આપવામાં આવ્યું છે. બીજી તરફ પોલીસ તંત્ર પણ પરીક્ષા દરમિયાન સંપૂર્ણ સજ્જ રહેશે. જિલ્લાના કુલ 212 કેન્દ્રો પર 450થી વધુ પોલીસ કર્મચારીઓ તૈનાત રહેશે. દરેક કેન્દ્ર પર એક પુરુષ પોલીસ, એક મહિલા પોલીસ અને એક હોમગાર્ડ ફરજ પર રહેશે. તમામ પોલીસકર્મીઓ હેન્ડહેલ્ડ મેટલ ડિટેક્ટરથી સજ્જ રહેશે. વિદ્યાર્થી જો પોતાની હોલ ટિકિટ અથવા રસીદ બતાવશે તો પોલીસ દ્વારા તેમને તરત જ મદદ કરવામાં આવશે. સાથે જ 112 હેલ્પલાઇન પણ કાર્યરત રહેશે. ટ્રાફિક વ્યવસ્થાને લઈને પણ ખાસ આયોજન કરવામાં આવ્યું છે, જેથી વિદ્યાર્થીઓ સમયસર પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચી શકે. બનાસકાંઠા જિલ્લામાં SSC અને HSC પરીક્ષાઓને લઈને વહીવટી તંત્ર દ્વારા સંપૂર્ણ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ડિજિટલ અભિગમ અને મજબૂત સુરક્ષા વ્યવસ્થાથી વિદ્યાર્થીઓ નિર્ભયતાપૂર્વક પરીક્ષા આપી શકે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. સર, આગામી સમયમાં SSC HSCની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. બનાસકાંઠા જિલ્લામાં કેટલા કેન્દ્રો છે અને કેવા પ્રકારની શિક્ષણ વિભાગ દ્વારા વ્યવસ્થા કરવામાં? આગામી 26 ફેબ્રુઆરીથી SSCની પરીક્ષા શરૂ થનાર છે, જે 18 માર્ચ સુધી ચાલશે. બનાસકાંઠા અને વાવથરા જિલ્લાની વાત કરું તો શિક્ષણ વિભાગ તરફથી સંપૂર્ણ તૈયારીઓ કરી દેવામાં આવેલી છે. કુલ 139 બિલ્ડિંગો બે જિલ્લામાં આવેલી છે અને 88,350 બાળકો SSC અને HSCમાં પરીક્ષા આપશે. આ અંતર્ગત તમામ જે સ્ટાફ છે એમની તાલીમ પૂરી કરવામાં આવેલી છે. માનનીય કલેક્ટર સાહેબશ્રી અને માનનીય SP સાહેબશ્રીના સંકલનમાં રહી બાળકો સરળતાથી પરીક્ષા આપી શકે, સમગ્ર તંત્ર સંકલનથી કામ કરે એ માટે પણ બેઠકનું આયોજન કરવામાં આવેલું હતું. માનનીય કલેક્ટર સાહેબશ્રીના અધ્યક્ષ નીચે પરીક્ષા સમિતિની પણ બેઠક કરવામાં આવેલી હતી. ક્યાંય ગેરરીતિ ન થાય એ માટે સમગ્ર જિલ્લાની અંદર ઓબ્ઝર્વરની નિમણૂક કરવામાં આવેલી છે. જિલ્લા વહીવટીતંત્રના સંકલન અધિકારી શ્રી વર્ગ 1 અને વર્ગ 2 સમગ્ર રીતે ઓબ્ઝર્વર તરીકે નિમણૂક કરી ગેરરીતિ ન થાય એનો પ્રયાસ કરશે. પોલીસ વિભાગ તરફથી પણ તમામ બાળકોનું ફ્રિસ્કિંગ થનાર છે. તમામ બાળકો ઇલેક્ટ્રિક ગેજેટનો ઉપયોગ ન કરે અને કોઈપણ રીતે ગેરરીતિ ન થાય એ માટે સાવચેતીના પગલાં પોલીસ તંત્ર દ્વારા પણ લેવાઈ રહ્યા છે. ઉપરાંત તમામ સ્થળ સંચાલકોને પણ તાલીમ પૂર્ણ કરવામાં આવેલી છે. ગેરરીતિ ન થાય અને બાળકોને ઉપયોગી થઈ સાદા વાતાવરણમાં, સરળ વાતાવરણમાં, સુંદર વાતાવરણમાં બાળકો પરીક્ષા કેવી રીતે આપી શકે એ માટેની સંપૂર્ણ તાલીમ આપવામાં આવેલી છે. ઉપરાંત બાળકો સરળતાથી યોગ્ય સમયે પોતાના પરીક્ષા સ્થળ ઉપર પહોંચી જાય એ માટે એક નવતર પ્રયોગના ભાગરૂપે અત્રેના જિલ્લામાં ડિજિટલ રોડમેપ નામની એક પુસ્તિકા બનાવવામાં આવેલી છે કે જેના ઉપર ટચ કરવાથી, QR કોડ દ્વારા સ્કેન કરવાથી જે ડિજિટલ ગૂગલ મેપ દ્વારા છે એ બાળકોને લાઈવ લોકેશન મળી જનાર છે. ઉપરાંત રિક્ષા એસોસિએશન તરફથી પણ જ્યાં બાળકોને જરૂર હોય ત્યાં રિસિપ્ટ બતાવીને બાળકોને ફ્રી ઓફ કોસ્ટ એમને પરીક્ષા સુધી મૂકી શકાય એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવેલી છે. પોલીસ વિભાગ દ્વારા પણ બાળકોને જ્યાં જ્યાં જરૂર હશે ત્યાં મદદ કરવાની બાંયધરી આપવામાં આવેલી છે. ઉપરાંત સમગ્ર વ્યવસ્થા તંત્ર યોગ્ય રીતે ગોઠવાયેલું છે. તમામ
જે મુખ્ય શિક્ષકો છે એમને સરકારી પ્રતિનિધિ તરીકે નિમણૂક કરવામાં આવેલી છે અને એમને પાટા એપ્લિકેશનની પણ તાલીમ આપવામાં આવેલી છે. પાટા એપ્લિકેશન અંતર્ગત જે પ્રશ્નપત્રો છે એ ઝોનલ ઓફિસથી નીકળી સ્થળ સુધી પહોંચશે, એટલે કે પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચશે ત્યાં સુધી લાઈવ ટ્રેકિંગ કરવામાં આવશે, જેથી ગેરરીતિનો કોઈ બનાવ ના મળે. તમામ પરીક્ષા અંતર્ગત સુચારું આયોજન કરવામાં આવેલું છે, તેમજ સમગ્ર સંકલનથી ટીમ એજ્યુકેશન તરીકે સુંદર પરીક્ષા યોજાય એ માટે પ્રયત્ન થઈ રહ્યો છે. પોલીસ અધિક્ષક બનાસકાંઠા. ગુજરાત રાજ્યમાં બનાસકાંઠા જિલ્લામાં આવનાર 26 ફેબ્રુઆરીથી HSC અને SSCની પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ છે. આ પરીક્ષા અનુસંધાને બનાસકાંઠા જિલ્લામાં 212 જેટલા HSC અને SSCના પરીક્ષાના કેન્દ્રો છે. આ તમામ કેન્દ્રો ઉપર પોલીસ તરફથી ચોક્કસ બંદોબસ્ત રાખવામાં આવનાર છે. દરેક કેન્દ્ર દીઠ એક પુરુષ, એક મહિલા પોલીસ અને હોમગાર્ડનો બંદોબસ્ત રહેશે. આ તમામ જે પોલીસ છે તેઓ પાસે HMD રહેશે અને જે આવનાર વિદ્યાર્થી છે તે કોઈ બી પ્રકારની ઇલેક્ટ્રોનિક વસ્તુ અંદર લઈ ન જાય તે માટે આ ચકાસણી થશે. આ બંદોબસ્તમાં બનાસકાંઠા જિલ્લામાંથી 450થી વધુ પોલીસ કર્મચારી બંદોબસ્તમાં પોલીસ અધિકારી અને કર્મચારી ફાળવવામાં આવનાર છે. જે વિદ્યાર્થી છે તે સારી રીતે પોતાના પરીક્ષા કેન્દ્ર ઉપર પહોંચે, તેઓને કોઈ ટ્રાફિકની પરિસ્થિતિનો સામનો ના કરવા પડે આ માટે અલગથી આયોજન પણ કરવામાં આવેલ છે. અને સારી રીતે ટ્રાફિક નિયમન કરીને ખાસ કરીને જે સમયે એક્ઝામનો હશે, પરીક્ષાનો હશે તે સમયે વિદ્યાર્થી સમયસર પરીક્ષા કેન્દ્ર ઉપર પહોંચી જાય તે માટે વ્યવસ્થા કરવામાં આવેલ છે. આના સિવાય હું આપના માધ્યમથી તમામને આ પણ વિનંતી કરું છું કે કોઈ પણ વિદ્યાર્થી પાલક આ પ્રમાણે તેઓ વાલીઓ સાથે હશે અથવા એકલા હશે અને કોઈ પરિસ્થિતિમાં તે ફસાઈ જાય, ટ્રાફિકમાં ફસાઈ જાય અથવા કોઈ કારણસર તેઓ સમયસર પહોંચી શકે નથી એવું તેઓને લાગે તો તાત્કાલિક 112 જે અમારી હેલ્પલાઇન છે, અમારા કંટ્રોલ રૂમના નંબર છે તેના ઉપર કોલ કરી શકે. અમે 112ના અમારા વ્હીકલથી તેઓની મદદ પણ આ સમય દરમિયાન કરીશું. આ એક ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસની પણ પહેલ છે. જે પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ છે તે પરીક્ષા સારી રીતે થાય અને તેઓના જે ક્વેશ્ચન પેપર્સ છે, આન્સર પેપર છે તે યોગ્ય રીતે સ્ટ્રોંગ રૂમથી પરીક્ષા કેન્દ્ર પર પહોંચી જાય તે માટે પણ બંદોબસ્ત રાખવામાં આવેલ છે. સ્ટ્રોંગ રૂમ ઉપર પણ બંદોબસ્ત છે. આના સિવાય અન્ય કોઈ ગેરરીતિ ના થાય તે માટે પણ જે જુદા જુદા જાહેરનામા છે તેનો અમલ આ સમયમાં કરવામાં આવશે. સૌ વિદ્યાર્થીઓને આવનાર પરીક્ષા માટે મારા તરફથી બહુ બહુ શુભકામનાઓ. સારી રીતે અભ્યાસ કરીને આ પરીક્ષાને આપ સામે જાઓ તે પ્રમાણે આપ સૌને શુભકામનાઓ. થેન્ક યુ.